લાઠીમાં ખૂની ખેલ ખેલનારો હત્યારો ગણતરીની કલાકોમાં જ ઝડપાયો। ગઈકાલે ધૂળેટીના રંગોના પર્વમાં રક્તરંજિત લાઠી બન્યું હતું ને ચરિત્ર બાબતની શંકામાં પત્નીને પતિએ છરીના આડેધડ ઘા ઝીકી પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું। ત્યારે શું હતી સમગ્ર ઘટના, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાનું લાઠી ગામ। લાઠી ગામના કેરિયા રોડ ઉપર ગઈકાલે ધૂળેટીના દિવસે મુસ્લિમ પરિણીતા પર તેના પતિએ હિચકારો હુમલો કરી આડેધડ છરીના ઘા ઝીકી પત્નીની હત્યા કરી નાખી હતી। રેહાના શમા નામની યુવતીનું હજુ 5 વર્ષ પહેલાં લગ્ન થયેલા હતા ને પરિવારમાં 2 બાળકો હતા, પણ પત્ની રેહાના અને અન્ય યુવક સાથે સંબંધો હોવાની શંકા રાખી પતિ ગુલાબ કરીમ શમાએ ગઈકાલે ઘરમાં જ છરીના ઘા આડેધડ ઝીકી ગળા પર છરી ફેરવી રેહાનાને મોતને ઘાટ ઉતારી દીધી હતી। ધૂળેટીના દિવસે હત્યાની ઘટનાથી લાઠી ગામમાં ચકચાર મચી જવા પામી હતી ને લોકોના ટોળા એકઠા થયા હતા। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી FSL સાથે ડોગ સ્કોડ બોલાવી સાયન્ટિફિક પુરાવાઓ એકત્રિત કરીને ગણતરીની કલાકોમાં હત્યારા પતિ ગુલાબ શમાને ઝડપી પાડ્યો હતો ને આજે હત્યારા પતિ ગુલાબ શમાને સાથે લઈને પૂછપરછ કરાયું હતું ને કઈ રીતે હુમલો કરી પત્નીની હત્યા કરી તે અંગે ઝીણવટભરી પોલીસે તપાસ હાથ ધરી હતી। સમગ્ર પત્નીની હત્યાના પતિને પકડી પાડી આગળની તપાસ હાથ ધરી હોવાથી વિગતો DYSP નયના ગોરડિયાએ જણાવી હતી। જે ફરિયાદ દાખલ થઈ છે જેની અંદર 103(1) અને GP એક્ટ 135 એટલે કે મર્ડરની એક ફરિયાદ દાખલ થઈ છે। આમ આ ગુનાના જે ફરિયાદી છે એ નજમાબેન જુમાભાઈ છે, નજમાબેન જુમાભાઈ સંઘી છે અને આ ફરિયાદની અંદર જે મરણ જનાર છે તે તેમની દીકરી છે રેહાના। અને આ ગુનાની હકીકત એવી છે કે આ જે મરણ જનાર જે છે એમના જે સસરા છે એ કોઈ બીજા વ્યક્તિ સાથે જોઈ ગયેલ જે બાબતની રજૂઆત એણે પોતાના દીકરા એટલે કે આ જે મરણ જનાર છે એના પતિને કરી, જે તેને ન ગમ્યું, જેથી આ જે એક આડા સંબંધની શંકા હોવાના લીધે એ જે પતિ પત્ની છે એમના વચ્ચે માથાકૂટ થઈ અને ત્યારબાદ આ બંને પરિવારજનોએ આ બાબતનું ઘરમેળે સમાધાન પણ કરેલું, જેથી આ જે મરણ જનાર છે એમના જે માતા છે એ પોતાના ઘરે જવા નીકળી ગયેલા। ત્યારબાદ આ જે આરોપી છે એટલે કે આ મરણ જનાર જે દીકરી છે રેહાના, એનો હસબન્ડ ગુલાબભાઈ કરીમભાઈ સમા એમણે પોતાના પિતાને કોઈ વસ્તુ લેવાના બહાને ઘરની બહાર મોકલી આપેલ અને ત્યારે આ બંને હસબન્ડ વાઈફ વચ્ચે ફરીથી માથાકૂટ થઈ અને એમાં આ જે આરોપી છે ગુલાબભાઈ કરીમભાઈ સમા એમણે તીક્ષ્ણ હથિયાર એટલે કે જે ઘરમાં જે ચાકુ હોય તેના વડે પોતાની પત્નીનું મર્ડર કરી નાખેલ છે અને એમાં એણે ગળાના ભાગે હુમલો કર્યો છે, ત્યારબાદ પાછળના ભાગે અને એમ શરીરના અન્ય ભાગો ઉપર જાનલેવો હુમલો કરેલ છે। અને જે બાબતે ઘટના સ્થળ ઉપર FSL ની હાજરીમાં ગુનાવાળી જગ્યાનું પંચનામું કરેલ અને તમામ સાયન્ટિફિક પુરાવા જે છે એ એકત્રિત કરેલ છે અને હાલ આ આરોપી છે એ લોકઅપમાં છે અને આગળની તપાસ ચાલુ છે। હાલના તબક્કે કોઈ અન્ય આરોપી છે નહીં, કેમ કે આ જે મરણ જનાર છે એ જે આરોપી છે એના પોતાના પત્ની જ છે, એટલે એ પતિએ જ એના પત્નીનું મોત નિપજાવી કાઢેલ છે।